આજે આપણે જોશું કે મેન્યુ કેવી રીતે બનાવવાનું. ઘણા વ્યુઅર્સની રિક્વેસ્ટ છે કે અમને દરરોજ કેવી રીતે મેન્યુ બનાવવાનું એ શીખવાડો. તો સૌથી પહેલાં એની માટે આપણે એક વીકનું પ્લાન કરવાનું. જ્યારે આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે મનમાં રફલી નક્કી કરી નાખવાનું કે આ વીકમાં મારે શું બનાવવાનું છે. એ પ્રમાણે આપણે હંમેશા શાકભાજી લઈ લેવાના. પછી આપણે ઘરે આવી અને બીજા દિવસે એમ વિચારે કે મારે આજે મૂઠિયા બનાવવા છે પણ દૂધી નથી તો આઈ કાન્ટ મેક ઇટ. તો એવું ના થવું જોઈએ. એટલે રફલી તમારે વીકલી હંમેશા શાકભાજી જે જરૂરી છે એ લઈ લેવાના. હવે આપણે આખા અઠવાડિયા માટે કાંદા, બટેટા અને ટમેટાં એ તો હંમેશા લઈને મૂકી જ દેવાના. એટલે આપણે કોઈ પણ શાકમાં આપણે બટેટા મિક્સ કરવા હોય તો કરી શકીએ અને બધી દાળ બધામાં જે ટમેટાં જરૂરી છે એ ઘરમાં હોય જ. પછી આપણે કોથમરી, મરચાં, લીમડો, આદું અને લીંબુ આ પણ હંમેશા આખા અઠવાડિયાનું લઈને મૂકી જ દેવાનું. અને કોથમરીને પ્રોપર વીણી અને પછી એને સુકાવીને ભરીને એરટાઈટ ડબ્બામાં જ રાખવાની. એટલે આખું અઠવાડિયું એ સારી રહેશે. જે આપણે દાળ અને કઠોળ હંમેશા દરરોજ એક બનાવવાનું જ અને એની માટે આપણે લગભગ એક મહિનાનું સ્ટોર કરીને મૂકી દેવાનું. એટલે આપણે એના માટે જ્યારે પણ જોઈએ ત્યારે ઘરની બહાર તરત દોડીને જવું ન પડે. રાત્રે આપણે જ્યારે સૂતા હોઈએ એની પહેલાં હંમેશા વિચારવાનું કે કાલે મારે શું બનાવવું છે અને એ પ્રમાણે આપણે રાત્રે એક કઠોળ પલાળી દેવાનું અથવા તો આપણે જે દાળ બનાવવાની છે એ કાઢીને રેડી રાખવાની અથવા તો મનમાં નક્કી કરીને રેડી રાખી દેવાનું. હવે આપણે જ્યારે તુવેરની દાળ છે, રસાવાળા મગ છે, જે પણ આપણે ગ્રેવી રસાવાળી વસ્તુ એક બનાવી હોય તો એની સાથે આપણે બીજી ડ્રાય વસ્તુ બનાવવાની. કે ભીંડા છે તો એની સાથે આપણે ભીંડા થોડા ડ્રાય હોય છે તો એની સાથે આપણે મગ બનાવીએ. કે ટિંડોરાનું શાક છે તો એની સાથે આપણે તુવેરની દાળ બનાવીએ. આપણું મેન્યુ હંમેશા રાત્રે એ પ્રમાણે નક્કી કરવાનું કે આપણે હંમેશા એક વસ્તુ ગ્રેવી હોય તો એક ડ્રાય હોય અને ખાવાનું બધાને ભાવે એવું હોવું જોઈએ. જો ઘરમાં બીજા પણ આપણા મેમ્બર્સ હોય જેને એક શાકથી ના થતું હોય તો આપણે બીજા શાકની પણ એવી તૈયારી રાખવાની કે ઘરમાં એક મેમ્બરને ખાવાનું ભાવે એવું બને અને પૌષ્ટિક પણ સાથે સાથે હોય. હવે જે લોકો વર્કિંગ વુમન છે, જે લોકોને ચાલુ દિવસમાં વર્કિંગ ડેઝમાં ટાઈમ નથી મળતો, એ બધાએ સેટરડે અને સન્ડેમાં શાક કાપી અને પ્રોપર એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાનું. એ જરા પણ બગડશે નહીં. પ્રોપર એને લૂછી ધોઈ પ્રોપર કરી અને પછી સુકાવીને એને ફ્રીજમાં મૂકી દેવાના. જે લોકો જોબ નથી કરતા અને જેને થોડો ટાઈમ છે એ લોકો સાંજે જ્યારે પણ ટીવી જોતા હોય ત્યારે આગલા દિવસે ત્યારે બીજા દિવસનું શાક કાપીને મૂકી જ દેવાનું. સવારે શાક કાપવાનું રાખવાનું નહીં. રીંગણા છે, બટેટા છે એવું બધું સવારે પણ કપાઈ જાય. પણ જે ભીંડા છે, ટિંડોરા છે એવા બધા શાક જેમાં થોડો ટાઈમ જાય છે એવા શાક હંમેશા ટીવી જોતાં હંમેશા કટ કરી લેવાના. ટીવી જોતી વખતે બિલકુલ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો પણ સાથે સાથે આવા શાક કાપવાના કામ કરી જ લેવાના. જોશું કે વેરિએશન પણ હોવું ખૂબ જરૂરી છે. તો આપણે ભીંડાને એક વખત ભીંડા બટેટા કર્યા આપણા ગુજરાતી શાકની જેમ. તો નેક્સ્ટ ટાઈમ જો આપણે લસણ ખાતા હોઈએ તો લસણ અને મરચાં વઘારમાં નાખીને એવું શાક ભીંડાનું બનાવી શકાય. તો ત્રીજી વખત આપણે કાંદા અને ટમેટાં નાખીને ભીંડાનું શાક કરી શકાય. એમ બધા શાકમાં થોડું થોડું વેરિએશન કરવાનું એટલે એકદમ મોનોટોનસ ના થઈ જાય અને એની વેરાયટી આપણને ઘણી મળી જાય કે એક ભીંડા પણ કેટલી બધી રીતે આપણે બનાવી શકીએ. એવી રીતે બધા શાકમાં વેરિએશન આપણે કરી શકીએ. આપણે એવી જ રીતે દાળમાં પણ અલગ અલગ દાળ બનાવવાની. તુવેરની દાળ છે, મગની દાળ છે, અડદની દાળ છે. કોઈ વખત મગની છૂટી દાળ અને કઢી કરવાના તો રાત્રે મગની દાળ પાકું પલાળી દેવાની એટલે સવારે એ સરસ છૂટી થાય. અને એમ કમ્પ્લીટ આપણે આખો વખત એને અલગ અલગ ટાઈપની દાળમાં પણ કોઈ વખત લસણના તડકો કરીને તો કોઈ વખત કાંદાને ટમેટાં નાખીને, કોઈ વખત ગુજરાતી દાળ, એમ બધી રીતે વેરિએશન આપવાનું એટલે દાળમાં પણ આપણને ઘણી બધી વેરાયટી મળી જશે. હવે આપણે કઠોળમાં પણ એવી જ રીતે વેરિએશન કરી શકીએ. મગને આપણે ગુજરાતી પ્રમાણે
ખાટા અને મીઠા મગ કરી શકાય, અથવા તો ખાલી ખાટા મગ કરી શકાય, અથવા તો રાત્રે મગને પલાળી અને મગનું ઓસામણ અને છૂટા મગ પણ કરી શકાય. એવી રીતે ચણાને રાત્રે પલાળી દેવાના, કે અડદ છે, આખા અડદ છે, એવું બધું રાત્રે કઠોળ પણ વીકમાં 1-2 વાર રાત્રે પલાળી અને એમાં પણ આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ. આપણે આ તો સવારે તો આપણી પાસે ઘણું બધું વેરાયટી આપણને મળી જાય છે બનાવવા માટે, પણ સાંજે શું બનાવવું? તો સાંજે આપણે પરેઠા છે, ભાખરી છે, પૂરી છે, થેપલા છે, મેથીના થેપલા. થેપલામાં તો ઘણું જ વેરિએશન મળી શકે છે. મેથીના થેપલા, સાદા થેપલા, દૂધીના થેપલા, એવા ઘણી ટાઈપના થેપલા બની શકે છે. પણ સાંજે હંમેશા ધ્યાન રાખવાનું કે થોડું ઓછું ખાવાનું અને વહેલું જમી લેવાનું, એટલે આપણે આ પેટને જરા પણ ભારે ન લાગે એવું ખાવાનું. ખીચડી પણ કરી શકાય, એટલે એવું લાઇટ થોડું ખાવાનું અને જરા પેટ ભરીને એકદમ રાત્રે જમવાનું નહીં, એટલે આપણી તબિયત એકદમ જ સારી રહે અને આપણે કમ્પેરેટિવલી વધારે હેલ્ધી રહી શકીએ. સો કુકિંગમાં મેન્યુ એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણું ડાયટ જે પણ આપણે ખાઈએ એ પ્રોપર બેલેન્સ ડાયટ હોય અને એમાં પ્રોટીન હોય, જે દાળમાંથી આપણને દાળ કઠોળમાંથી મળી રહે, શાકભાજી જે આપણને વાઇટામિનને જરૂરી છે મળી રહે, કાર્બોહાઈડ્રેટ આપણને આપણા જે રોટલી, ભાખરી, પરેઠા છે એ બધામાંથી મળી રહે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે પોષણ હંમેશા નાના હોવા જોઈએ. આપણે જે ખાઈએ એ પોષણની સાઇઝ નાની રાખવાની, એટલે આપણું વેઇટ વધે નહીં અને હંમેશા આપણે હેલ્ધી રહીએ. હવે આપણે બંને ટાઈમના મીલની વાત તો જોઈ લીધી. જ્યારે ઇન બિટવીન મીલ્સમાં ભૂખ લાગે ત્યારે આપણે થોડો ઉપમા છે કે થોડા બટેટા પૌવા પણ પોષણ હંમેશા એકદમ ઓછું રાખવાનો, અથવા તો જ્યારે એ જો વધારે ખાઈ લઈએ સાંજે તો પછી ડિનરને અવોઇડ કરવાનું. પણ જો સાંજે ભૂખ હોય તો બટેટા પૌવા છે, નટ્સ છે, કે ચણા વધારે અને સિંગ ઓછી, એવું પણ, કારણ કે ચણામાં ખૂબ પ્રોટીન છે. થોડી બદામ છે, કાજુ, પિસ્તા પણ બધા પોષણ ઓછા ખાઈ અને આપણે રાત્રે બટેટા પૌવા અથવા તો ઉપમા છે કે બટેટાના પરેઠા, પનીર પરેઠા, એવું પણ ઘણું ખાઈ શકાય. હવે હંમેશા સવારે વહેલા ઉઠવાની જ હેબિટ રાખવાની. લગભગ 5:30 સુધી હંમેશા ઉઠી જ જવાનું અને આપણે સવારની રસોઈની તૈયારીની સાથે સાથે સાંજે શું કરવાના છીએ એની પણ થોડી તૈયારી કરવાની જ. એટલે આપણને સાંજે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે પોતાની માટે આપણને ટાઈમ આપી શકીએ, થોડું ચાલી શકીએ, અથવા તો છોકરાઓને ભણાવી શકીએ અને એનો ટાઈમનો પ્રોપર સદુપયોગ આપણે કરી શકીએ. જ્યારે વહેલા ઉઠી અને પ્રોપર ટાઈમનું મેનેજમેન્ટ કરશું તો આપણે ખૂબ વધારે સારી રીતે કેરફુલી હેપીલી રસોઈ કરી શકશું અને જ્યારે રસોઈ હેપીલી થશે ત્યારે એ વધારે હંમેશા સ્વાદિષ્ટ થશે. એટલે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે અને સાંજની તૈયારી જો આપણે સવારે કરીએ તો આઈ થિંક બહુ જ આપણને ટાઈમનું મેનેજમેન્ટમાં આપણે રિયલી સક્સેસ થઈ શકશું અને આખા ફેમિલીને ચોક્કસ આપણે હેપી રાખી શકશું અને આપણે પોતે પણ એટલા જ હેપી રહી શકશું.